સૌથી પહેલાં સમજીએ એક સેટઅપ અને જે રીતે હવે આજે આપણે સાંજે 7:30 વાગે જોશું કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ મુજબ અગર જોઈએ તો જેરોમ પોવેલ તરફથી એમની જે કમેન્ટ્રી આવશે, કઈ રીતે આગળ સંકેતો સપ્ટેમ્બરમાં રેટ કટને લઈને આવશે. પરંતુ આ સ્પીચની પહેલાં ગઈકાલે એક ઘટાડા સાથે યુએસ માર્કેટે આપણને ક્લોઝિંગ આપ્યું છે. તો ઓવરઓલ જે સેટઅપ ત્યાંથી બનતું આપણને દેખાડી રહ્યું છે, કઈ રીતે તમે આના પર સલાહ આપશો ગ્લોબલ સેટઅપ પર ખાસ કરીને? સો વેરી ગુડ મોર્નિંગ ચાંદની. તો જે રીતે તમે કહ્યું કે યસ્ટરડેના સેશનમાં આપણને યુએસમાં થોડું પ્રેશર હલકું બિલ્ડ થતું જોવા મળ્યું, જેને કારણે ક્લોઝિંગ થોડું નેગેટિવ એન્ડ પર બનતું જોવા મળ્યું હતું. પરંતુ સેમ અગર જો વાત કરીએ તો યુરોપિયન માર્કેટ પણ ફ્લેટ ટુ પોઝિટિવ, ફ્લેટ ટુ નેગેટિવના લેવલ પર જ ક્લોઝ થયા છે. તો જે 4-5 દિવસની રેલી હતી તો યુરોપિયન માર્કેટમાં ત્યાં પણ એક પોઝ આવતો જોવા મળ્યો છે. યુએસ માર્કેટમાં આપણે યસ્ટરડે પણ ડિસ્કસ કર્યું હતું કે 41,100 પાસે ડાઉ જોન્સને એક પ્રેશર બિલ્ડ થઈ રહ્યું છે. સેમ વે S&P 500 અને નાસ્ડેક પણ પોતાના એક ઇમ્પોર્ટન્ટ હર્ડલ માર્ક પાસે ટ્રેડ કરી રહ્યા હતા. તો ક્યાંક ને ક્યાંક ન્યૂઝ ફ્લો પણ એ રીતના આવી રહ્યો છે અને ટેકનિકલી પણ એક લેવલને સપોર્ટ કન્ટિન્યુઅસલી આપણને મળતો જોવા મળી રહ્યો છે. અહીંયાથી યુએસ માર્કેટના સ્પેસિફિકલી જોવા જઈએ તો ડાઉ જોન્સ માટે 41,000 એક હર્ડલ ઇમ્પોર્ટન્ટ રહેશે. 41,000ની ઉપર અગર જો સસ્ટેન કરવાનું સ્ટાર્ટ કરે છે તો ત્યાં આપણને એક નવી તેજી યા તો એક સારું મોમેન્ટમ બુલિશ સાઇડનું બનતું જોવા મળી શકે. પરંતુ ટિલ ધ ટાઈમ શાયદ આપણને ઉપરથી હલકું પ્રેશર જ બિલ્ડ થતું જોવા મળશે. વાત કરી રહીએ આપણે નાસ્ડેક પર, તો નાસ્ડેક પર કાલે સારો એવો ઘટાડો આવ્યો, નિયરલી 2% વધારેનો ઘટાડો આવીને એ આપણને નીચેની સાઈડ પર કારોબાર કરતું જોવા મળ્યું હતું. અહીંયા પણ 20,000નો લેવલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો અગર 20,000ની ઉપર સરપાસ કરીને એના ઉપર સસ્ટેન કરે છે તો એનો જે પ્રીવિયસ હાઈ જે હતો 20,500ની આસપાસનો, ત્યાં સુધીની રેલી આપણે એક્સપેક્ટ કરી શકાય. પરંતુ જ્યાં સુધી આ લેવલ સસ્ટેન નથી કરતા ત્યાં સુધી આપણને કદાચ આવી રીતના જ હાયર એન્ડથી હલકું પ્રેશર વધુ જોવા મળી શકે છે. S&P 500ની વાત કરીએ તો એમાં પણ બેરિશ એંગલ્સવાળી ફોર્મેશન ફોર્મ થઈ છે અને હાયર એન્ડથી પ્રેશર આપણને એમાં પણ બનતું જોવા મળ્યું હતું. તો બધા જ ઇન્ડાઇસીસમાં ક્યાંક ને ક્યાંક પ્રેશર હાયર એન્ડથી બનતું જોવા મળી રહ્યું છે, જે એ લોકોના હર્ડલ માર્ક હતા, પ્રીવિયસ હર્ડલ માર્ક. તો થોડું વેઇટ કરવાનું રહેશે. જો અગર એ લેવલને સરપાસ કરીને ઉપર સસ્ટેન કરવાનું સ્ટાર્ટ કરે છે ત્યારે જઈને આપણને યુએસ માર્કેટમાં એક સારી એવી તેજી આપણને આવતી જોવા મળી શકે. ઓકે, એક વ્યૂ ઓવરઓલ આપણે જોઈ રહ્યા છીએ જે આજે ગ્લોબલ સેટઅપ આપણા માટે થોડા ઘણા નેગેટિવ વ્યૂઝ લાવ્યું છે. પરંતુ એફઆઈએસ અને ડીઆઈએસના નંબર્સ જોઈએ વિરાટ, એક અત્યારે તો પોઝિટિવ જે અત્યારે નંબર્સ જોઈ રહ્યા છીએ, એફઆઈએસ કેશમાં 1,372 કરોડ ખરીદ્યા છે. તો એક પોઝિટિવ ફિગર, કારણ કે ખરીદદારી આવતી દેખાડી રહી છે. ડીઆઈએસ 2,972 કરોડની ખરીદદારી કરી છે. બંને કેશમાં પોઝિટિવ છે. અને વાયદા કારોબારમાં પણ જોઈએ તો ઇન્ડેક્સમાં પણ પોઝિટિવ છે. અત્યારે 607 કરોડનું જે આપણને ખરીદારીનો આંકડો દેખાડી રહ્યો છે એફઆઈએસ તરફથી. તો કઈ રીતે હવે આ નંબર્સ પર તમારો વ્યૂ રહેશે? એક્ઝેક્ટલી ચાંદની. તો જે રીતના આપણે યસ્ટરડે સેશનમાં કેશના ડેટાની વાત કરીએ તો કેશમાં આપણને ફરીથી એક સારી એવી ખરીદારી આપણને બનતી જોવા મળી. એફઆઈઆઈના સેટથી નિયરલી 1,371 કરોડનું બાઇંગ આપણને બનતું જોવા મળ્યું હતું. સેમ વે ડીઆઈને જોવા જઈએ તો 2,971 કરોડનું બાઇંગ એ લોકોએ પણ કર્યું હતું. લાસ્ટ વીક આખું અગર આપણે ઓબ્ઝર્વ કરીએ તો ડીઆઈ કોન્સ્ટન્ટ બાયમાં રહ્યું છે, ડીઆઈ સેલ નથી કર્યું, જેને કારણે 12,730 કરોડ ઓવરઓલ આખા વીકનું એ લોકોનું પરચેસ રહ્યું છે. સેમ સાઈડ પર અગર આપણે એફઆઈઆઈની વાત કરીએ તો એફઆઈઆઈનું જે નેટ સેલ છે એ છે 2,786 કરોડનું. તો ક્યાંક ને કંઈક જોતા એવું લાગી રહ્યું છે કે એ લોકો પણ કોશિયસલી ટ્રેડ લઈ રહ્યા છે. મોટી પોઝિશન કે મોટા વોલ્યુમ્સ આપણને એફઆઈઆઈના એન્ડથી આવતા નથી જોવા મળી રહ્યા. ડીઆઈ કોન્સ્ટન્ટ સપોર્ટ કરી રહ્યું છે ઇન્ડિયન માર્કેટને. તે એક બહુ પોઝિટિવ સાઇન છે ફિલહાલ માટે. પરંતુ એફઆઈઆઈના એન્ડથી આપણને કોઈ કન્ફર્મેશન નથી મળી રહ્યું કે અહીંયાથી એ લોકો બાય કરી રહ્યા છે, સેલ કરી રહ્યા છે. કેમ કે એ લોકોની વોલ્યુમ્સ પણ ઘણું ઓછું છે અને નેટ એ લોકોની પોઝિશન પણ ફ્લેટિશ નોટ પર જ હતી. તો બહુ ડિસિસિવ રહેશે 24,800ની ઉપર ઇન્ડેક્સને સસ્ટેન કરવું. અગર એના ઉપર સસ્ટેન કરે છે અને બેંક નિફ્ટી 51,000ની ઉપર સસ્ટેન કરે છે ત્યારે જઈને આપણે એક તેજી એફઆઈઆઈના એન્ડથી બનતી જોવા મળી શકે. ઓકે, તો એક વ્યૂ આપણે જોઈ રહ્યા છીએ હાલ એફઆઈએસ અને ડીઆઈએસ બંને કેશમાં પોઝિટિવ છે. ઇન્ડેક્સમાં પણ એફઆઈએસ પોઝિટિવ છે. ત્યારબાદ નિફ્ટીની સ્ટ્રેટેજી આપણે ગઈકાલે જોયું. આપણે એક્સપાયરી 24,811 એટલે 24,800ના લેવલ્સ જે છે એ ક્લોઝિંગ સમયે મહત્ત્વના રહ્યા, કારણ કે જળવાયા છે નિફ્ટી પર લેવલ. 40% આસપાસની એક મજબૂતી હતી. કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સનો ઝોન જોઈએ. નિફ્ટી માટે જે સ્ટ્રાઇક 24,850 પર આપણને એક કોલ રાઇટર્સનો ઝોન જોવા મળ્યો. 24,900 ઉપર પણ આપણને કોલ રાઇટર્સનો ઝોન જોવા મળ્યો. નીચેની તરફ 24,800, 24,750, 24,700 ઉપર. કઈ રીતે હવે સ્ટ્રેટેજી આગળ રાખીશું આપણે નિફ્ટી માટે વિરાટ? તો નિફ્ટીની અગર વાત કરીએ તો નિફ્ટીમાં આપણે જોયું હતું યસ્ટરડેના સેશનમાં એક પોઝિટિવ ઓપન થતું જોવા મળ્યું. નિયરલી ઓપન હાઈ જેવી ફોર્મેશન ફોર્મ થાય અને ત્યારથી આપણને
થ્રુઆઉટ ધ ડે એક પ્રેશરમાં યા તો એક નાનકડી સીમિત રેન્જમાં કારોબાર થતો જોવા મળ્યો. તો ચોપીનેસ આપણે જે જોઈ રહ્યા છે કન્ટિન્યુઅસલી આ 3-4 દિવસથી છે કે ઇન્ડેક્સ ઓપન થાય છે પોઝિટિવ નોટ પર અને ક્યાંક ને ક્યાંક એ જ લેવલના આસપાસ આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. તો મોટી મુવમેન્ટ કે મોટી પોઝિટિવિટી થ્રુઆઉટ ડે ના નથી આવતી. જે બી આવે છે એ ઓપન સાથે જે મુવમેન્ટ આવી જાય એના સાથે આવી જાય છે. તો કદાચ આપણને અહીંયાથી એક રેલી જોવા મળી શકે 25,000 સુધીની, પરંતુ 25,000 એક સ્ટ્રોંગ હર્ડલની જેમ કામ કરતું જોવા મળી શકે છે. અને સેમ વે 24,800નો લેવલ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે. જો અગર 24,800નો લેવલ ટકાવી રાખે છે ત્યારે જઈને આપણે 25,000 સુધીની મુવમેન્ટ એક્સપેક્ટ કરી શકીએ એમ છે. અને જો અગર 24,800ના નીચે સસ્ટેન કરવાનું સ્ટાર્ટ કરે છે તો આપણને ફરીથી એ જે 24,500 થી લઈને 24,800ની જે રેન્જ હતી એના અંદર ફરીથી નિફ્ટીનો કારોબાર થતો જોવા મળી શકે. ઓપ્શનના ડેટા પણ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક 51,000નો લેવલ 25,000નો લેવલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. મેજર કોલ રાઇટર્સની પોઝિશન ત્યાં જ આપણને બનતી જોવા મળી રહી છે. જો હવે નવી તેજી બનતી જોવી હોય તો 25,000નો લેવલ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે. જી, તો એક વ્યૂ નિફ્ટી માટે 25,000નો લેવલ પણ એક ખાસ મહત્વનું રહેશે. નિફ્ટી બેંક ગઈકાલે એક મજબૂતી બતાવી નિફ્ટીની સામે 50,985 આ લેવલ્સ પર 300 અંકની એક મજબૂતી સાથે નિફ્ટી બેંકમાં આપણને ક્લોઝિંગ જોવા મળ્યું હતું. ત્યાં જોઈએ કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ 51,100, 51,500 અને 52,000ની સ્ટ્રાઇક પર સૌથી વધારે આપણને આઉટસ્ટેન્ડિંગ ઓઆઈ સાથે દેખાયા કોલ રાઇટર્સ. ત્યારબાદ પુટ રાઇટર્સ 51,000, 50,500 અને 50,000ની સ્ટ્રાઇક માટે આપણે જોયું. કઈ રીતે નિફ્ટી બેંકમાં લાગી રહ્યું છે? ગઈકાલે તો આપણે વિરાટ જોયું કે એક મજબૂતી નિફ્ટીની સામે જોવા મળી હતી. નિફ્ટી બેંકમાં આપણે સવારે પણ ઇનફેક્ટ ચર્ચા કરી હતી, પરંતુ હવે આગળ કઈ રીતે ટકવું પણ જરૂરી રહેશે લેવલ્સ અને તેજી. પરંતુ તમે કઈ રીતે જોઈ રહ્યા છો પરફોર્મન્સ નિફ્ટી બેંકનું? જે રીતે બેંક નિફ્ટીની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી આપણે આ વાત કરી રહ્યા હતા કે અંડર પરફોર્મન્સ બેંક નિફ્ટીનું નિફ્ટીની સામે બનતું જોવા મળી રહ્યું છે. એ ક્યાંક ને ક્યાંક આજે આપણને ઈઝ થતું જોવા મળ્યું, મતલબ યસ્ટરડેના સેશનમાં, જ્યાં ઇન્ડેક્સે નિયરલી 0.5% વધારેની તેજી સાથે બંધ થતું જોવા મળ્યું આપણને બેંક નિફ્ટી. પરંતુ તો પણ હજી 51,000નો જે લેવલ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતો અને એને બ્રીચ નથી કરી શક્યો. એના ઉપર આપણને ક્લોઝિંગ આવતું નથી જોવા મળ્યું. જ્યારે નિફ્ટીમાં આપણે જોયું કે 24,800નો લેવલ જે ઇમ્પોર્ટન્ટ હતું એના ઉપર આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. પરંતુ બેંક નિફ્ટીમાં ક્યાંક ને ક્યાંક હજી બી એ લેવલ આપણને સસ્ટેન થતા નથી જોવા મળી રહ્યા કે એના ઉપર ક્લોઝિંગ આવતું નથી જોવા મળી રહ્યું. તો જ્યાં સુધી 51,000નો લેવલ સરપાસ કરી નહીં લે અને એના ઉપર સસ્ટેન નહીં કરે ત્યાં સુધી આપણને હજી આ રેન્જ બાઉન્ડ મુવમેન્ટ જ જોવા મળશે. 1,000 પોઈન્ટની રેન્જ છે, નીચેમાં નિયરલી 50,000નો લેવલ બનતો જોવા મળી રહ્યો છે અને ઉપરમાં 51,000 સુધીનો લેવલ બનતા જોવા મળી રહ્યા છે. તો આ રેન્જની અંદર જ આપણને બેંક નિફ્ટીની મુવમેન્ટ બનતી જોવા મળશે અગર એ 51,000ની ઉપર સસ્ટેન નહીં કરે તો. અગર 51,000ની ઉપર સસ્ટેન કરી લીધું તો ઉપરની સાઈડ પર 51,500 સુધીના લેવલ્સ આપણને બહુ શોર્ટ પીરિયડમાં આવતા જોવા મળી શકે છે. કોલ છે ડોમ્સ. ડોમ્સમાં આપણે જોવા જઈએ તો એક ફ્લેગ એન્ડ પોલ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થઈ હતી અને એનું બ્રેકઆઉટ આપણને યસ્ટરડેના સેશનમાં આવતું જોવા મળ્યું. વોલ્યુમ્સ પણ સારા એવા ઇન્ક્રીઝ થયા છે અને ત્યાં આ ઇન્ડિકેટર ફ્રન્ટ પર પણ જોઈએ તો ઇન્ડિકેટર ફ્રન્ટ પર પણ એક પોઝિટિવ સાઇન RSI પર બનતી જોવા મળી રહી છે. તો ક્યાંક ને ક્યાંક એક સારા લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે. તો નીચેમાં 2350ની આસપાસનો એક સારો એવો સપોર્ટ બનતો જોવા મળી રહ્યો છે. તો 2350ના સપોર્ટથી ઉપરમાં 2575ના ટાર્ગેટ માટે ડોમ્સ બાય કરવાની સલાહ રહેશે. સેકન્ડ જે કાઉન્ટર છે એ છે ઇન્ડિયન હોટલ. ઇન્ડિયન હોટલને આપણે જોવા જઈએ તો કે સિમેટ્રિક ટ્રાયેંગલની ફોર્મેશન આપણને ડેલી ચાર્ટ પર બનતી જોવા મળી રહી છે. ઘણા સમય બાદ આપણને એક સ્ટ્રોંગ મોમેન્ટમ ઇન્ડિયન બેંકમાં ગેધર થતું જોવા મળી રહ્યું છે. સારા વોલ્યુમ જનરેટ થયા હતા અને એક સ્ટ્રોંગ બુલિશ કેન્ડલ પણ ફોર્મ કરી છે થ્રુ બ્રેકઆઉટ ટાઈમ પર. તો એક પોઝિટિવ સાઇન અહીંયા પણ આપણને જોવા મળી શકે ઇન્ડિયન બેંકમાં. નીચેની સાઈડ પર જે સપોર્ટ મેન્ટેન કરવાનો રહેશે એ છે 630ની આસપાસનો અને ઉપરમાં તમે લેવલ જોઈ શકો છો 675ની આસપાસના. બે સ્ટોક્સ એ ખરીદારી સાઇડ છે મારા તરફથી પણ. પહેલું રહેશે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાં, જ્યાં આપણને જો કરેક્શન પાછલા અમુક દિવસોમાં જોવા મળ્યું છે. લો વોલ્યુમ બેઝ કરેક્શન હતું. 40 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની આસપાસ સ્ટોક એક સપોર્ટ બનાવ્યું છે. તો અહીંયાથી એક અપટ્રેન્ડનું રિઝમ્પશન અમે એક્સપેક્ટ કરી રહ્યા છે. 1180ના સ્ટોપ લોસથી 1260ના ટાર્ગેટ્સ માટે આમાં ટાટા કન્ઝ્યુમરમાં ખરીદારીની સલાહ છે. સેકન્ડ પિક રહેશે પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝમાં. ઇવન પીડીલાઇટમાં એક હાઈ ટોપ હાઈ બોટમનું સ્ટ્રક્ચર બ્રોડર ટાઈમ ફ્રેમ ઉપર કન્ટિન્યુ છે. ગઈકાલે સ્ટોકે નાના ટાઈમ ફ્રેમ ઉપર એક રેન્જનું બ્રેકઆઉટ આપ્યું છે. જો અહીંયા પીડીલાઇટમાં પણ એક પોઝિટિવિટી એક્સપેક્ટ કરી રહ્યા છે. 3090ના સ્ટોપ લોસથી પીડીલાઇટ ખરીદારીની સલાહ રહેશે 3220ના ટાર્ગેટ્સ માટે. મારા તરફથી રેકમેન્ડેશન એક તો HDFC બેંક રહેશે.
HDFC બેંકમાં હું લોંગ આપવા માંગીશ ફ્યુચર્સમાં, અને આમાં જ્યાં સુધી 1620 નો સ્ટોપ લોસ મેન્ટેન થશે ત્યાં સુધી મારું એવું માનવું છે કે આપણે 1650 ના નંબર્સ બહુ જલ્દી જોશું. તો 1630 ઉપર છે અત્યારે, 20 પર સ્ટોપ લોસ રાખીએ અને 50 નો ટાર્ગેટ રાખીએ. તો ફર્સ્ટ કોલ ઇઝ HDFC બેંક, અને સેકન્ડ કોલ હું આપવા માંગીશ રિલાયન્સમાં. રિલાયન્સમાં લોંગ કરશું આપણે અને 2980 પર એસએલ લગાવશું. ફ્યુચર્સની વાત છે અગેન, અત્યારે 3000 પર છે. 2980 ને એસએલ સાથે લોંગ કરીએ તો ફર્સ્ટ ટાર્ગેટ 3040 અને પછી 3060.